આજે 78મો સ્વતંત્રતા પર્વ અને આ જ પર્વની ઉજવણી વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં કરવામાં આવી છે. તબીબ અને નર્સિંગ સ્ટાફ સાથે જ અધિકારીઓ એસએસજી હોસ્પિટલમાં ઉપસ્થિત રહ્યા અને આ પર્વની ઉજવણી કરી છે. સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યરના હસ્તે જ ધ્વજવંદન કરાયું છે. પશ્ચિમ બંગાળની ઘટનાને લઈને એસએસજી હોસ્પિટલના તબીબો દ્વારા 2 મિનિટનું મૌન પણ પાડી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં જે ઘટના ઘટી તેને લઈને જ તબીબોએ રક્ષા કવચ પણ બાંધવામાં આવ્યું. હર્ષોલ્લાસ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે. આજે 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કાર્યક્રમ થયો હતો. એના બાદ આપણે નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન એટલે કે એનએમઓ તરફથી હરેક હોસ્પિટલના સ્ટાફને નર્સિસના સુરક્ષા માટે એમની રક્ષા માટે રક્ષાસૂત્રોને બાંધીને તેમનું આગવું આયોજન કરવામાં આવેલું હતું અને તે દરમિયાન અમે રક્ષાસૂત્રો બાંધેલા અને લોકોને કંકુથી ચાંદલા કરીને રક્ષાની પ્રાર્થના કરેલી છે. દર્શિત સાવલિયા. 78માં સ્વતંત્રતા દિવસે આજે સયાજી હોસ્પિટલના પ્રાંગણમાં મેડિકલ કોલેજના સવાસથી એસએસજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આજે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. ધ્વજવંદન બાદ એસએસજી હોસ્પિટલના સારી કાર્યવાહી કરનાર 2 કર્મચારીઓને પુરસ્કાર આપીને બિરદાવવામાં આવ્યા હતા અને કલકત્તામાં બનેલી જે એક જઘન્ય અપરાધ છે એક લેડી રેસિડેન્ટ ડૉક્ટર સાથે એ અંગે સંવેદના વ્યક્ત કરી અને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું.